ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા કે નિરૂપણ શાંત છે કે અનંત અને અવરુદ્ધ છે. હવે એના જ નંબરનો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન 1 ને જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. દશાંશ નિરૂપણ એટલે પોઈન્ટ દર્શાવવાનો છે. 0 પોઈન્ટ, 13 પોઈન્ટ, 15 પોઈન્ટ, પોઈન્ટ પછી અંક લખવા છે. બરોબર? તો પહેલું જોઈએ. 13/31/25 એ શાંત હતું કે નહોતું? શાંત નિરૂપણ હતું. બરોબર? 13/25 31/25 એટલે એને લખ્યા હતા 5/5. હવે જો 5/5 હોય તો હું 2ની કેટલી ઘાત વડે એને ગુણું? તો જો 10 બનાવવાના છે, છેદમાં 10 બનાવવા છે. 5ની 1 ઘાત હોય તો 2ની 1 ઘાત વડે ઉપર નીચે ગુણી શકું. બરોબર? તો 10 બની જાય. 5ની 2 હોય, 2ની 2 વડે ઉપર નીચે ગુણી શકીએ તો આ 10ની 2 ઘાત થઈ જાય. તો સેમ અહીંયા એવું જ. તો હું 2ની 5 ઘાત ઉપર અને નીચે ગુણતા, તો 2ની 5 ઘાત વડે ભાગતા અને ગુણતા. કેમ? છેદને આપણે 10ના ગુણકમાં લાવવો છે, એટલે 13 ગુણ્યા 2ની 5 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 32 ગુણ્યા 13 કરવાના. નીચે આવશે 10ની 5 ઘાત એટલે 10ની પાછળ 5 મીંડા. રેડી? 13 ગુણ્યા 32 કરી લેવાનો ગુણાકાર. 2 એકા 2, 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 6 11, 416. 416 ના છેદમાં 5 મીંડા 10 ને તો હું લખી શકું 0.00416. તો 13ના છેદમાં 31/25 નું દશાંશ નિરૂપણ કેવું છે? .00416 છે. રેડી? આ તમારો આન્સર થઈ ગયો. શું કરવાનું છે? નીચે 10 લાવવાના છે. 10ની ઘાતમાં આવવું જોઈએ. જો અહીંયા માત્ર 2ની ઘાત હશે તો 5ની ઘાત વડે ગુણીશું. 2 અને 5 બંને હશે તો બંનેની ઘાત સરખી કરીશું. બરોબર? જે મોટી ઘાત હશે એ આપણે કરવી પડશે. બીજા નંબરનો દાખલો. આપણને આપેલો હતો 17/8. આ નિરૂપણ પણ શાંત હતું. 17/2ની 3 ઘાત. આ બંનેનો ગુસા 1, 2ની 3 ઘાત છે. નીચે ક્યુમાં 2ની 3 ઘાત. તો ઉપર નીચે કેટલા વડે ગુણવું? જો 2ની 3 ઘાત છે તો 5ની 3 ઘાત વડે ગુણવા પડે તો 10 થઈ જશે. ઉપર નીચે 5ની 3 ઘાત વડે ભાગતા અને ગુણતા. તો શું થઈ ગયું? નીચે પાછું 25 પંચા 125 ગુણ્યા 17. છેદમાં થઈ ગયા 3 ઘાત, 10ની 3 ઘાત. બરોબર? 125 ગુણ્યા 17. 5 2 1 7 પંચા 35, 7 દુ 14 ને 3 17. 7 એકા 7 ને 1 8, 7 ને 5 12, 11 બસ 21/25 છેદમાં 1000. તો આને હું લખી શકું 2.125. તો શાંત છે તો એનું દશાંશ નિરૂપણ કેવું થાય છે?
2.125 કોનું 17/8નું દશાંશ નિરૂપણ 2.125 બરોબર. આગળ વધીએ. ત્રીજા નંબરનો દાખલો અહીંયા જ ગણી નાખું. 64/455 આ સ્વરૂપ કેવું હતું? દશાંશ સ્વરૂપ અનંતને આવૃત હતું, તો આનું મળશે નહીં. દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને આવૃત, માટે દશાંશ નિરૂપણ શક્ય નથી. ચોથા નંબરમાં 15/1600 આ દશાંશ નિરૂપણ શાંત હતું, હા કે ના? યાદ કરો. 3/2/6 અને 5/1 હતી. સાદરૂપ આપેલું છે. વિડીયો યાદ ન આવતો હોય તમારી બુકમાં તમે લખેલું છે, આગળ જોઈ શકો છો. શાંત હતું, બરોબર. શાંત નિરૂપણ છે. તો હવે જો બંને આવ્યા, તો બંનેમાંથી મોટી કોણ છે? 6 તો 2/6 છે, તો 5 પણ 6 થવી જોઈએ. તો અહીંયા 1 ઓલરેડી છે, તો 2/5 વડે ઉપર નીચે હું ગુણી નાખું. 2/5 વડે ઉપર નીચે ગુણી નાખું એટલે 5/6 નીચે થઈ જાય. 5/5 વડે ઉપર નીચે ગુણવાના છે, બરોબર. શું કર્યું અહીંયા? 5/5 વડે ભાગતા અને ગુણતા. રેડી? ઉપર થઈ ગયું. પાછું 25 5 125, 125 5 625, 625 ગુણ્યા 5 31/25. આ કરેલો છે એકવાર. 31/25 છેદમાં શું થશે? 2/6 5/6 એટલે કે 10/6. 31/25 છેદમાં 10/6 છેદમાં લખાશે 1 2 3 4 5 અને 6. 6 પોઈન્ટ કાપવાના, 4 જ છે. 2 આગળ મૂકો. પાછળ મૂકવાથી કઈ ફરક ના પડે. તો 15/1600 નું દશાંશ નિરૂપણ કેવું છે? 0.003125 આવડશે. ચાલો આગળ વધીએ. 29/5 પાંચમા નંબરનું 29/343, 29/7/3 શાંત નથી. દશાંશ નિરૂપણ મળે નહીં. 23/2/3 5/2 શાંત છે. શાંત હોય તો શું કરવાનું છે? દશાંશ નિરૂપણ શોધવું છે. 2/3 મોટી, 5/2 મોટી. કઈ મોટી? 2/3. તો હું અહીંયા નીચે ને ઉપર 5 પણ 3 કરવાનો પ્રયત્ન કરું છું. 5/2 છે. 5/1 વડે ઉપર નીચે ગુણાકાર ભાગાકાર કરીએ. 5/1 ને ગુણતા ભાગતા. રેડી? તો અહીંયા શું મળશે મને? 23 ગુણ્યા 5 5 તેરી 15 5 દુ 10 ને 1 11 115/2/3 5/3 આ થઈ જાય 10/3. આમ પણ લખાય. 5 દુ 10 ઘાત સરખી 115/1000 તો 0.30 છે. 3 પોઈન્ટ કાપવાના. 0.115 શાંત. દશાંશ નિરૂપણ શાંત છે, તો એનું દશાંશ નિરૂપણ કઈ સ્વરૂપે લખી શકાય? 0. તો 23/2/3 5/2 ને દશાંશ સ્વરૂપમાં
0.115 લખી શકાય. આવડે? હા કે ના? બોલજો, મને સંભળાય છે અહીંથી. સાતમા નંબરનું ચાલુ કરીએ. એકસો 29 ના છેદમાં 2/2, 5/7, 7/5 છેદમાં જો P/Q. Q કેવા સ્વરૂપમાં છે? 2/n, 5/m સ્વરૂપમાં નથી. વધારાનું આ છે 7/5. તો દશાંશ નિરૂપણ શાંત નથી. આઠમા નંબરનો 6/15, 3/5. તો દશાંશ નિરૂપણ શાંત છે. છેદ છે Q, 5/1 ઘાત. એને 1 ઘાત છે તો 2/1 ઘાત વડે ઉપર નીચે ગુણી લઈએ. મસ્ત વીજળી થાય છે, વરસાદ પડવાનો છે. ચાલો, અહીંયા લખાશે ઉપર, અહીંયા લખવું પડશે કારણમાં 2/1 ઘાતને ગુણતા અને ભાગતા. ગુણીને ભાગી નાખીએ એટલે રકમ એની એ જ રહે. 6/10. તો આને લખાશે 0.6. તો 6/15 નું દશાંશ સ્વરૂપ કેવું છે? 0.6. ઘડી આવડશે. જો કોઈ ઉતાવળ નથી દાખલાની, પણ આ આગળ ગણેલા છે એટલે થોડીક ઝડપથી ગણેલા છે, બરોબર. નેક્સ્ટ થોડાક બીજા દાખલા પણ એક્સ્ટ્રા ગણાવવા છે આ લેક્ચરમાં મારે, એટલે કારણ કે છેલ્લો પ્રશ્ન છે એકદમ 3 જ દાખલા આપેલા છે, એમાં જોઈને ખબર પડી જાય છે. તો બીજા 2, 3, 4, 5 દાખલા જે મને અત્યારે મળશે બુકમાંથી, એવું નવા તમને ગણાવી આપું છું. 9 નંબરનો પ્રશ્ન જોઈએ. 35/50 શાંત હતું કે નહીં જોઈ લ્યો. 7×5 = 35, 5×10. તો 7/10 છે જ, કંઈ કરવાની જરૂર નથી. દશાંશ સ્વરૂપ કેવું થઈ ગયું? 0.7. દશાંશ સ્વરૂપ 0.7 થાય. 10મું ગણીએ. 77/210. 11×7 3×10×7, 7 કેન્સલ. પણ આ 3 વધારાના છે, શાંત નથી, અનંત અને આવૃત છે, માટે દશાંશ સ્વરૂપ લખી શકાય નહીં. બોલો, અહીં સુધી આવડ્યું? શું કીધું છે? કોઈ તમને P/Q સ્વરૂપમાં આપેલું છે તો પહેલા તો ચેક કરવાનું કે શાંત નિરૂપણ છે કે અનંત અને આવૃત છે. જો અનંત અને આવૃત હોય તો ત્યાં દરવાજા ક્લોઝ થઈ ગયા, પણ શાંત છે તો આપણે એને દશાંશ સ્વરૂપમાં એટલે કે પોઈન્ટ મૂકીને કોઈ કિંમત એને લખી શકીએ છીએ. 0.00125 કોઈ પણ કિંમત લખી શકીએ. 22.135, 135, 210.1, બરોબર. ગમે એટલી મોટી સંખ્યા આવે ઉપર નીચે તમે જો છેદ એનો 2/n અને 5/m કોઈ એક અથવા બંને સાથે હોઈ શકે છે. એ બધા દાખલામાં આવેલા છે, આપણે દરેક દાખલા ગણેલા છે, બરોબર. ચાલો, અહીંયા સુધી તમને આવડે છે. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 3 શું કીધો છે? પહેલા પ્રશ્ન વાંચીએ, બરોબર.
કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે સમય છે કે નહીં, સમય સંખ્યા છે કે નહીં. જો સમય સંખ્યા હોય તો p/q સ્વરૂપમાં દર્શાવો. અને ક્યુના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકો છો? તો પહેલા તો સોલ્યુશનમાં લખીએ. જો શાંત અને અશાંત એ તરત તમને જોઈને ખબર પડી જશે, બરોબર. દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે. કોઈ કિંમત પોઈન્ટ પછી અમુક આંકડા પછી બંધ થઈ જતી હોય, બરોબર. તો આ કહેવાય છે આપણે શાંત નિરૂપણ. ચાલ્યા કરતી હોય 0.12 13 14 ચાલ્યા કરે છે, તો આ થઈ ગયું આપણું અનંત. આને આ સ્વરૂપે પણ લખી શકાય. 12 12 12 આવતું હોય તો એને આપણે લખે છે અહીંયા 0.12 ની ઉપર 12. આ 12 છે, આ છે 12, બરોબર. તો આ પણ અનંત છે. અથવા તો 0.120 1200 12000, બરોબર, આવી રીતે આપેલું હોય તો આ પણ અનંત છે. જ્યારે ટપકા આવી જાય અથવા તો આ ઉપર લીટે 12 દેખાય ત્યારે અનંત આવૃત છે, બરોબર. તો અહીંયા સિમ્પલ આપણે કહી શકીએ કે જો શાંત હશે તો p/q સ્વરૂપમાં લખાશે. કેમ? p/q સ્વરૂપમાં હોય જો q નો 2n 5n સ્વરૂપમાં હતું, બરોબર, ગુસા 1 થતો હતો. આ હતું તો શાંત થતું હતું. તો સંખ્યા કેવી હતી? p/q. અને એ p/q કેવી? સમય સંખ્યા હતી, બરોબર. તો અહીંયા p/q શાંત નિરૂપણ હશે તો આપણે કહી શકીશું સમય છે, અધરવાઇઝ અસમય, બરોબર. હવે સમય સંખ્યા હોય તો p/q સ્વરૂપમાં ફેરવશું. રેડી? ચાલો, તો પહેલો જ પ્રશ્ન એનો લઈએ. પહેલો પ્રશ્ન છે 43.123456789 બંધ થઈ જાય છે, આગળ કંઈ જ નથી, ઉપર પણ કંઈ નથી. તો આ કેવી સંખ્યા છે? આપણી સમય સંખ્યા છે. શાંત નિરૂપણ હોય તો કેવી સંખ્યા મળે આપણને? સમય સંખ્યા. ધેરફોર 43.123456789 અને 9 સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપમાં દર્શાવવું છે, બરોબર ને. તો અહીંયા આપણે લઈ લઉં કે x બરાબર 43.123456789. રેડી? હવે આ સ્વરૂપમાં આપણે લખી નાખ્યું, બરોબર. તો એના છેદમાં શું લખી શકાય? આનું સાદુરૂપ આપીએ તો 43.123456789. પોઈન્ટ પછી 9 સંખ્યા તો છેદમાં આવે 10⁻⁹. 10⁹ એટલે 43 1 2 3 4 5 6 7 8 9 છેદમાં લખી શકાય 5 ગુણાકારમાં 2 આખાની 9, બરોબર. એટલે હું એને લખી શકું 43 1 2 3 4 5 6 7 8 અને છેદમાં 5 ની 2 5 ની 9 2 ની
9 ઘાત. રેડી? a into b whole raised to 9 is equals to a raised to 9 b raised to 9 લખી શકાય છે. ઓકે, તો અહીંયા સુધી આવડે. તો આને p/q સ્વરૂપમાં આપણે લખ્યા, બરોબર ને? p/q સ્વરૂપમાં લખીએ તો p ની કિંમત કેટલી થઈ ગઈ? 43, 1 2 3 4 5 6 7 8 અને 9. q ની કિંમત થઈ ગઈ 2⁹, 5⁹. તો આવડે. દશાંશ અભિવ્યક્તિ એ શાંત છે, તેથી સમય સંખ્યા થશે, અને સમય થશે તો p અને q મળશે, p/q સ્વરૂપ મળશે x નું. આપણને આવડશે આટલું? ચાલો આગળ વધીએ. બીજા નંબરનો દાખલો કીધો છે. 0.120 1200 12000 આ ચાલ્યા કરે છે. તો દશાંશ અભિવ્યક્તિ આની કેવી છે? અનંત અને આવૃત છે. આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અભિવ્યક્તિ અનંત આવૃત છે. માટે x કોઈ સંખ્યા, આવડી આ સંખ્યા 0.120 1200 12000 એ કેવા છે? અસમય સંખ્યા છે. બરોબર? ચાલો આગળ વધીશું. ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરનો જે દાખલો છે એને સમજવા બીજો એક દાખલો હું તમને પહેલા શીખવાડું, નાની રકમ લઈને. બરોબર? પછી એને આપણે આગળ વધાવશું. તો હું એક બીજી રકમ લઉં છું. મારી પાસે છે 5.4178. આ રિપીટ કોણ થાય છે પાછળ? 178, જેની માથે બાર કરેલો છે, લીટી થયેલી છે, એ જ રિપીટ થાય છે. મતલબ કે શું? 5.4 178 178 178 178. બરોબર? આ ચાલ્યા કરે છે, 178 રિપીટ થયા રાખે છે. એટલે એને લખ્યું છે 5.4178 એની 12 178 એ રિપીટ થાય છે. રેડી? હવે આ દાખલો ગણવો હોય તમારે તો હું જોઈએ આપણે દાખલો. બરોબર? શરૂઆત કરીએ. તો ધારો કે x ની કિંમત છે 5.4178 રેડી? હવે પહેલા આ 4 છે એ નડે છે, 178 178 આવવાના છે, તો બંને બાજુ 10 વડે ગુણું. 10 વડે ગુણતા, અથવા તો આ પોઈન્ટ પાછળ ખસેડી લઉં છું. એટલે અહીંયા થઈ જશે 10x બરાબર 54.178 178 લખાય આવું? 12 એટલે કે આ રિપીટ થતા રાખે છે 178 178. મારે તમને દેખાડવું છે એટલા માટે મેં 178 પાછળ ફરી 12 લખ્યા છે. રેડી? ચાલો હવે જો 178 કેટલી અંકની સંખ્યા રિપીટ થાય છે? 3 અંકની. બરોબર? તો 3 અંકની સંખ્યા રિપીટ થાય છે તો એને કેટલા વડે ગુણવાના? બે બાજુ 10⁻³ વડે. બંને બાજુ 10⁻³ વડે
ગુણતા, બરાબર. તો અહીંયા થઈ જશે 3 અને 1 4, 1 હતો 3 ગુણાકાર થશે x બરાબર 54 178.178 12 થશે ને. ગુણાકાર હું 10 ની 3 વડે કરું એટલે આ 3 પોઈન્ટ આગળ ખસી ગયા, બરોબર. ના સમજાણું? ફરી સમજાવું. 54 178 બરોબર. છેદમાં શું લખાય? હું પોઈન્ટ આગળ ખસેડું તો નીચે લખાશે 10 ની 3 અને બંને બાજુ ગુણ્યા છે 10 ની 3 વડે, તો આ કેન્સલ થઈ ગયા. તો લખાશે અહીંયા 10,000 x બરાબર, બોલો શું લખાશે? 10,000 x બરાબર 54,178.178 ની 12. રેડી? હા કે ના? હા. હવે અહીંયા આગળ જોઈએ આપણે. તો સમીકરણ તમારી પાસે આ એક આવ્યું, આ સમીકરણ નંબર 2 આવ્યું. તો 2 માંથી 1 બાદ કરું. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. રેડી? $10,000 એમાંથી 10x રિમૂવ કરશો. 54,178.178 12 માઇનસ 54.178 12 બાદ કરીશું. તો 178 12 બંને કેન્સલ થઈ જશે. અહીંયા થશે 990x ઇક્વલ્સ ટુ 10,000 x માંથી 10x કાઢો એટલે 9,990x વધશે. અહીંયા 54,178 માંથી 54 કાઢીએ તો 4 2 1 4 5 54,124. પાછળના કેન્સલ જો અહીંયા આ રીતે છે 54,178.178 ડોટ 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 કર્યા. અહીંયા છે 54.178 પોઈન્ટ માઇનસ કરવા છે તો આ તો 0 0 જ આવશે. પોઈન્ટ 8 માંથી 4 જાય, 4 7 માંથી 5 જાય, 2 1 4 5. જવાબ તમારો આવ્યો 54,124. જોઈ લો. રેડી? બરોબર છે. તો આપણે x ને લખી શકીએ છીએ 54,124 છેદમાં 9990. તો x ના p/q સ્વરૂપ આ રીતે છે. બરોબર? આવડશે? તો હવે પેલો દાખલો હું તમને સમજાવું. આમાં 3જા નંબરનો દાખલો જે આપેલો છે તમને, બરોબર, p/q સ્વરૂપમાં લખીએ પહેલા આખા દાખલાને. રેડી? ત્રીજા નંબરનો દાખલો ઉપરનો એક્સ્ટ્રામાં લખી નાખું. બરાબર? નીચેનો દાખલો તમને આપેલા છે કે 43.8
1 2 3 4 5 6 7 અને 8 9. 1 2 3 4 5 6 7 8 અને 9. આ બધા રિપીટ થાય છે, બરોબર? રિપીટ થાય છે 1 2 3 4 5 6 7 8 9. 9 પૂરો થાય એટલે 1 2 3 4 5 6 7 8 9. પાછો 9 પૂરો થાય 1 2 3 4 5 6 7 8 9. બરોબર, ચાલ્યા કરે છે. તો ધારો કે x બરાબર 43.123 456 789 12 છે. રેડી? હવે 9 આંકડાએ રિપીટ થાય છે. 9 આંકડાએ રિપીટ થાય છે. તો આને હું સમીકરણ પહેલું કહી દઉં. 9 આંકડાએ રિપીટ થાય છે એટલે બંને બાજુ 10⁹ વડે ગુણી નાખીએ. તો અહીંયા થશે 1 2 3 4 5 6 7 8 અને 9 વડે બંને બાજુ ગુણતા બરોબર. આ છે 10⁹ તો અહીંયા થશે 1 2 3 4 5 6 7 8 અને 9. x ગુણું એટલે અહીંયા થશે 43. 1 2 3 4 5 6 7 8 9 ડોટ 1 2 3 4 5 6 7 8 9 આખાનો 12. રેડી? અહીંયાથી હું સાદુરૂપ આપું તો હું 43 123 45 6 7 8 9 એને હું આ સ્વરૂપમાં લખી શકું. 43.123 456 789. તો હું આગળ કઈ સંખ્યા ઉમેરું પ્લસ અને લખી શકું 43.123 4 5 6 7 8 9. આ છે આપણો 12. એટલે આમાંથી મુદ્દે મેં 43 બાદ કરી લીધા. 43 આમાંથી હું કાઢી લઉં તો 6 4 7 6 5 4 3 2 1 3 અને 4. આગળનું વધ્યું. જો અહીંયા ફરીથી ઊંધું જાઓ 43 1 2 3 4 5 6 7 8 9 વત્તા આ 0 0 છે ઉપર. અહીંયા છે 43 પોઈન્ટ આ 1 2 3 વાળો 12. બરોબર, આખો 12 છે એ. તો નીચે આવ્યો આખો 12 1 2 3 વાળો આખો 12 આવડો 1 2 3 4 5 6 7 8 9. આગળ આવ્યો અહીંયા 6 છે બેટા, ભૂલ થઈ ગઈ છે. 4 6. રેડી? તો 3 ને 6 9, 4 ને 4 8, 7 6 5 4 3 2 1 3 4. તો લખી શકાય. અને આ બંનેને સરવાળાને આ સ્વરૂપે લખી શકીએ 43 123 456 746 વત્તા 43.1 12 1 2 3 4 5 6 7 8 9 નો 12. બરોબર. અહીંયા હવે ધ્યાન. તો અહીંયા છે એકની પાછળ 9 મીંડા x. રેડી? આ સંખ્યા જો સમીકરણ 1 માં જુઓ તો આને શું કીધું છે? x ધારેલો છે. તો 43 1 2 3 4 5 6 7 46 વત્તા x. સમીકરણ 1 પરથી આ બાજુ છે તમારી પાસે 3 6 અને 3 9 x. x ને હું આ બાજુ લઈ લઉં તો થશે આ મીંડામાંથી 1 બાદ કરું તો 8 વખત નવડા આવશે. 2 3 4 5 6 7
8 આમાં 1 ઉમેરું એટલે એ થઈ જશે 10 ની 9 ઘાત બરોબર આ કેટલા થયા x બરાબર 43 123 4 5 6 7 4 6 તો x ની કિંમત આવી p/q સ્વરૂપમાં લખ્યા 43 1 2 3 4 5 6 7 4 6 છેદમાં 9 કેટલી વાર 8 વખત રેડી તો p/q સ્વરૂપમાં મેં લખી નાખ્યા પણ આ જે p/q સ્વરૂપ આવે છે બરોબર એ શાંત નિરૂપણ નથી આવતું અશાંત નિરૂપણ આવે છે બરોબર એટલે અવિભાજ્ય અવયવ q એ 2n 5n સ્વરૂપમાં નથી તો આ જે સંખ્યા તમને મળી બરોબર એ સંખ્યા સમમેય છે પણ p/q સ્વરૂપમાં નથી બરોબર q નું સ્વરૂપ 9 ઉપર નીચે કેન્સલ થાય છે 9 વડે ભગાય છે અને ઉપરનાને પણ 9 વડે ભગાય છે તો 9 વડે ભાગતા એમ લખાય છે 47 91 49 51 94 2 4 6 8 ને 10 2 4 6 8 10 ને 1 11 બરોબર ગુણ્યા 9 કરશું એટલે આના જેટલો જવાબ આવશે તો નીચે લખાય છે 1 1 1 1 1 1 8 વખત થઈ ગયા છે રેડી તો p/q સ્વરૂપમાં તો છે પણ q એ 2n 5m સ્વરૂપમાં નથી q બરાબર 2n 5m સ્વરૂપમાં નથી એટલે આ નિરૂપણ શાંત નથી પણ દશાંશ સ્વરૂપમાં આવી રીતે p/q સ્વરૂપમાં લખી શકીએ તો દશાંશ સ્વરૂપ શાંત નથી તો આપણે એક ચેન્જીસ આગળ એક ભૂલ કરી છે મોટી એક ભૂલ થઈ ગયેલી છે હવે આપણને અનંત આવૃત જ આપશે બરોબર પણ 12 હશે ત્યારે સંખ્યા કેવી હોઈ શકે સમમેય જ્યારે વિચિત્ર દેખાતું હશે ડોટ 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 આવતા હશે ત્યારે આ બંને કેસમાં સમમેય થશે બરોબર ચાલો તો અહીંયા આપણે આખું ચેપ્ટર પતે છે બરોબર આવા જે છેલ્લો દાખલો ગણાવ્યો એવા ઘણા બીજા દાખલા તમને મળી શકે છે બરોબર આપું એકાદ ઉદાહરણ તરીકે ગણવા હોય તો જાતે હોમવર્કમાં ગણવા 5.12345 અને ટ્રાય કરી શકો છો બીજો દાખલો 53.456789 આ દાખલો પણ તમે ટ્રાય કરી શકો છો જાતે બરોબર બીજા કોઈ દાખલાઓ તો જોઈ લો એક તો આપણે ગણ્યો બરોબર ચાલો આટલા દાખલા છે તો તમે આ જાતે હોમવર્કમાં અહીંયા ગણી શકો છો p/q સ્વરૂપમાં આને લખવાના અને q શાંત છે કે અશાંત અનંત આવૃત છે એ ચેક કરવાનું છે બરોબર આ એક ભૂલ અહીંયા ઉપર સુધારવાની છે આપણે બરોબર ફરીથી ધ્યાન આપીને જોઈ લો અનંત આવૃત હોય એનો મતલબ એવો નથી કે તે હંમેશા અસમમેય હોય આ કેવી છે સમમેય સંખ્યા છે પણ જ્યારે અનંત અને ટપકાવાળી કિંમતો આવતી હશે ત્યારે કેવી છે અસમમેય રેડી ચાલો અહીંયા આખું આપણું ચેપ્ટર પૂરું થાય છે કોઈ ડાઉટ હોય તમે કોલ મેસેજથી વાત કરી શકો છો બરાબર અથવા તો સ્કૂલે રૂબરૂ આવીને મળી શકો છો ઓકે થેન્ક યુ ચલો